પોસિબલ સ્કોર અમે આપવાની કોશિશ કરશું. આફ્ટર ઓલ ઇટ્સ અ ગેમ. અત્યાર સુધીનું જેપી કતપરાનું પરફોર્મન્સ, પાછલી ત્રણેય મેચના વિજેતા રહ્યા છે. લીગ મેચની ત્રણેય મેચ એમને જીતી લીધી છે. સેકન્ડ ક્વાર્ટર ફાઇનલ જક્કાસ જાદવ વર્સિસ જેપી કતપરા. પેલો બોલ વન બાઉન્સ ટુ બસ મિસફિલ્ડ. બે ફિલ્ડર એક બોલની પાછળ અને બેની વચ્ચેથી બોલ નીકળી ગયો. 4 રન માટે હર્ષભાઈ, એક બોલ 4 રન. રોહિદાસ પ્રીમિયર લીગ એસોસિએશન વતી ચાવડા કલેક્શન ના ભાઈ એમનું સ્વાગત કરવામાં આવે છે. એક્સ પ્રેસિડેન્ટ અને કરંટ પ્રેસિડેન્ટ મનીષભાઈ મકવાણા, પ્રવીણભાઈ ચાવડા અને સતીશભાઈ પરમાર દ્વારા આપ અહીંયા ઉપસ્થિત રહ્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. એક બોલ 4 રન જેપી કતપરા. ગુડ શોટ પ્રકાશભાઈ ચાવડા, ચાવડા કલેક્શન. નો બોલ. અમ્પાયર ડિસિઝન નો બોલ. એક બોલ 6 રન. ખૂબ જ સરસ બેટિંગનું પ્રદર્શન હર્ષભાઈ દ્વારા. પહેલા બોલમાં 4 રન આવ્યા અને બીજા નો બોલ હતો એની પર 1 રન ભાગીને લઈ વળ્યો, એટલે 6 રન માત્ર એક જ બોલમાં. આ સાથે નિખિલભાઈએ સાઈડ ચેન્જ કરી છે. પેલા રાઈટ આર્મ રાઉન્ડ, હવે રાઈટ આર્મ ઓવર ધ વિકેટથી નાખશે. ગુડ શોટ ટુ બાઉન્સ, ફિલ્ડરના હાથમાં, રિટર્ન થ્રો બોલર પાસે અને 1 રન જેપી કતપરાએ લઈ વાળ્યો. ફરી એકવાર હર્ષભાઈ સ્ટ્રાઇક પર આવ્યા છે. હર્ષભાઈ માટે રાઈટ આર્મ રાઉન્ડ અને કોટ બિહાઇન્ડ થઈ ગયા છે હર્ષભાઈ. ઇટ્સ અ બેડ લક. 7 રન કોટ બિહાઇન્ડ. ખૂબ જ સરસ ફિલ્ડિંગનું પ્રદર્શન અહીંયા જેપી જકાસ જાદવ દ્વારા. જેપી કતપરા, હર્ષભાઈ પેલી વિકેટ ગુમાવી ચૂક્યા છે પોતાની. અત્યાર સુધીનો સ્કોર છે 3 બોલ 7 રન. 1 વિકેટના નુકસાન પર જેપી કતપરા. ખૂબ જ સરસ બોલિંગ નિખિલભાઈ દ્વારા. ડોટ બોલ. ખૂબ જ સરસ બોલિંગનું પ્રદર્શન નિખિલભાઈ દ્વારા. 2 બોલ ડોટ કર્યા છે. આના પહેલા વિકેટ લીધી, અત્યારે ડોટ કર્યો. અહીંયા જેપી કતપરાની બેટિંગ ચાલુ છે. વાઇડ ડિસિઝન, વાઇડ બોલ. 7 રન્સ 1 વિકેટ. અમ્પાયર ડિસિઝન વાઇડ. અમ્પાયર ડિસિઝન વાઇડ છે. હું અહીંયા સુપર સિંગલની પૂરી ટીમને સેલ્ફી પોઈન્ટ પાસે બોલાવવા માંગુ છું. અમ્પાયર ડિસિઝન વાઇડ છે. સ્ટીલ કન્ટિન્યુ વિથ વાઇડ. 4 બોલ 8 રન. 1 વિકેટના નુકસાન પર જેપી કતપરા. છેલ્લો જે બોલ હતો એ અમ્પાયરે વાઇડ ડિસિઝન આપ્યું હતું. જક્કાસ જાદવ opted to field, won the toss and opted to field. પહેલી ઓવર નિખિલભાઈ જાદવ દ્વારા 4 બોલમાં 8 રન થઈ ચૂક્યા છે. અગેન વાઇડ બોલ, વાઇડ ડિસિઝન બાય અમ્પાયર. 9 રન. આ સાથે સ્કોર થયો છે 4 બોલ 9 રન. આપણે અહીંયા ખૂબ સારી રસાકસી ભરેલી મેચ જોઈ રહ્યા છીએ. લેફ્ટ હેન્ડ બેટ્સમેન છે કતપરાની ટીમના. ખૂબ સારો એમનો સ્ટાન્સ છે. અહીંયા આપણે જક્કાસ જાદવની ફિલ્ડિંગ આજે કંઈક ડિફરન્ટ લેવલ ઉપર દેખાઈ રહી છે. ટોટલી એકદમ કહીએ ને કે એક અલગ જ એન્થુઝિયાઝમ દેખાઈ રહ્યું છે. આ સાથે 5 બોલ 10 રન.
ખૂબ જ સરસ ફિલ્ડિંગ છે જકાસ જાદવ દ્વારા. ખરેખર એમને પોતાની ફિલ્ડિંગમાં અને સ્ટ્રેટેજીમાં ચેન્જીસ કર્યો છે. અને અગેન અ ફોર મિસફિલ્ડ, અગેન અ મિસફિલ્ડ બાય દેવેન્દ્રભાઈ જાદવ. દેવેન્દ્રભાઈ જાદવ ખૂબ જ સારા એવા મસ્ત ફિલ્ડર છે, પણ 2 4 એમના હાથેથી છૂટી ગયા. એક ઓવર ને 14 રન થયા છે. 1 ઓવર 14 રન જેપી કતપરાના 1 વિકેટના નુકસાને. સેકન્ડ ઓવર લઈને હવે આવી રહ્યા છે દેવેન્દ્રભાઈ. સેકન્ડ ઓવર લઈને આવી રહ્યા છે. મેહુલભાઈ છે. સેકન્ડ ઓવર મેહુલભાઈ જાદવ, દેવેન્દ્રભાઈના નાના ભાઈ. મેહુલભાઈ જાદવ સેકન્ડ ઓવર લઈને આવી રહ્યા છે. આપણી સામે ફિલ્ડિંગમાં થર્ડ મેન ઉપર ઊભા છે A+ અશોક. સિંગલ સુપર કિંગ્સના તમામ પ્લેયરને નમ્ર વિનંતી, એ લોકો સેલ્ફી પોઈન્ટ પાસે આવે અને આપણું સન્માન ચિહ્ન કલેક્ટ કરી લે. સિંગલ સુપર કિંગ્સ, વેરી વેલ પ્લેડ બોયઝ, વેરી વેલ પ્લેડ. મેહુલભાઈ જાદવ તરફથી બીજી બોલ નાખતા. વાઇડ બોલની શરૂઆત. પ્રથમ બોલ એમને વાઇડ નાખ્યો. એમને કે કોઈ વાંધો નહીં, ચાલશે, હજી 4-5 જવા દેશું. અહીંયા પણ એક મેહુલભાઈ તમે નોટ કરો કે જેપી કતપરાની ટીમને અત્યારે બાઉન્ડ્રી અને સિક્સેસની જરૂર છે. કંટ્રોલમાં રાખ્યા છે જકાસ જાદવે. બરોબર છે. અગર તમને આ મેચ જીતવી હોય તો સારો એવો સ્કોર દેવો પડશે. ગુડ શોટ, સ્લીપ થઈ ગયા ફિલ્ડર અને 2 ફિલ્ડરની વચ્ચેથી જય. ખૂબ સારો ગેપમાં અહીંયા બાઉન્ડ્રી મારી છે લેગ સાઈડ ઉપર. જયેશ કતપરા સ્ટ્રાઇક ઉપર, લેફ્ટ હેન્ડ બેટ્સમેન, જેઓ ખૂબ સારી બેટિંગ કરી રહ્યા છે. રીનાબેન દયાળભાઈ જાદવ મંચ પાસે આવે. ગુડ શોટ. આ સાથે સિંગલ રન જયેશભાઈ દ્વારા. 1.3 overs, 21 runs. વાઇડ બોલનો ઇશારો અમ્પાયર દ્વારા. જકાસ જાદવની ટીમને બિટવીન ધ ઓવર્સ સ્ટ્રેટેજી કંઈક ચેન્જ કરવી પડશે. 1.3 ઓવર્સમાં 22 રન્સ થઈ ગયા છે. ખૂબ જ સરસ બેટિંગનું અને બોલિંગનું પ્રદર્શન. ખૂબ સારી એગ્રેસિવ બેટિંગ જોઈ રહ્યા છે. ખૂબ જ સરસ બોલિંગ. 4 બોલ, 1 ઓવર 4 બોલ 22 રન, 1 વિકેટના નુકસાન પર જેપી કતપરા. શોટ, 4 રન માટે. શોટ અહીંયા જોવા મળ્યો આપણને લેગ સાઈડ ઉપર. આ સાથે જ 1.4 ઓવરમાં જેપી કતપરા પહોંચી ગયા છે 27 રન ઉપર. ખૂબ જ સરસ શોટ, ખૂબ જ સરસ, કડાકેદાર. આ સાથે અત્યાર સુધી જયેશભાઈ છે 4 બોલમાં 10 રન, એમાંથી 2 4 માર્યા છે 250ની સ્ટ્રાઇક રેટથી, અને સામે 5 બોલમાં 6 રન માર્યા છે 1 4 સાથે 120ની સ્ટ્રાઇક રેટથી. વાઇડ બોલ. અમ્પાયર અને બેટ્સમેન બંને આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા બોલ ક્યારે આવશે, અને બોલ ચૂપચાપ વાઇડ થઈને નીકળી ગયો. ગુડ શોટ, ગુડ શોટ, ગુડ શોટ.
વેરી વેલ શોટ. અગેન સેમ દિશામાં, એક જ દિશામાં 2 4. શ્રી સંકલ્પ 5 બોલ, સેવા ગુજરાતી સંસ્થા લાસ્ટ ટુ ગો. 1 ઓવર 5 બોલ 32 રન. ખૂબ જ સારો સ્કોર છે. મેહુલભાઈ પોતાની સાઈડ ચેન્જ કરી છે. હવે એમને રાઈટ આર્મ રાઉન્ડ ધ વિકેટ નાખશે. શ્રી Right arm સંકલ્પ round સેવા સંસ્થા ગુજરાતી સંસ્થા ના પ્રેસિડેન્ટ શ્રી હરીશભાઈ પરમાર આપણી વચ્ચે અહીંયા ઉપસ્થિત છે. હું એમને વિનંતી કરીશ. ગુડ ફિલ્ડિંગ, વેરી ગુડ ફિલ્ડિંગ યાર. સુપર ફિલ્ડિંગ બાય દેવેન્દ્રભાઈ જાદવ. રનઆઉટ માટે ફિલ્ડર્સનો કોલ છે અને અમ્પાયરે થર્ડ અમ્પાયરને પૂછ્યું છે કે પ્લીઝ કાઇન્ડલી ચેક ફોર ધ રનઆઉટ. હું હરીશભાઈ પરમારને વિનંતી કરીશ કે તેઓ મંચ પાસે આવ્યો. હરીશભાઈ પરમાર, શ્રી સંકલ્પ સેવા સંસ્થા ગુજરાતી સંસ્થાના પ્રેસિડેન્ટ, ખાનાદાદા પ્રતિષ્ઠાન આખી ટીમ, શ્રી સંકલ્પ સેવા ગુજરાતી સંસ્થા અને ખાનાદાદા પરિવારની આખી ટીમ અહીંયા મંચ પાસે આવે. અહીંયા રિવ્યુ લેવામાં આવ્યો છે. થર્ડ અમ્પાયર ચેક કરી રહ્યા છે. થર્ડ અમ્પાયર ચેક કરી રહ્યા છે. ઓલું આપણે ટીવીમાં જોઈએ ને કેમ સ્ક્રીન ઉપર બતાડે ને ધક ધક. અમ્પાયર પ્લીઝ સ્ટેજ પર આવે. શ્રી ખાનાદાદા પરિવારના પ્રતિષ્ઠાનના સર્વ મેમ્બરને વિનંતી અહીં કે અહીંયા આવે. એમને અમ્પાયરે થર્ડ અમ્પાયર સાથે વાત કરી લીધી છે. પોતાના ડિસિઝન સાથે શાયદ રેડી છે એમને. અમ્પાયરે ઓબ્ઝર્વેશન કરી લીધું છે. જસ્ટ વેઇટ, જસ્ટ વેઇટ. કે જેપી કતપરા દ્વારા રિવ્યુ લેવામાં આવ્યો છે બાઉન્ડ્રી માટે. થર્ડ અમ્પાયર કાઇન્ડલી પ્લીઝ ચેક ફોર ધ 4. જેપી કતપરાએ 4 માટે રિવ્યુ લેવામાં આવ્યો છે. અગર આ બાઉન્ડ્રી નથી, બાઉન્ડ્રી નથી, બાઉન્ડ્રી નથી. અગર આ 4 નથી તો યસ જયેશભાઈ રનઆઉટ છે. અમ્પાયર ડિસિઝન ફોર રનઆઉટ ઇઝ કરેક્ટ. શ્રી સંકલ્પ સેવા સંસ્થા ના પ્રેસિડેન્ટ એવા શ્રી હરીશભાઈ પરમાર અમારી વચ્ચે છે અને ખાનાદાદા પરિવારના પરમાર પ્રતિષ્ઠાનના સર્વ મેમ્બર અહીંયા અમારી સાથે ઉપસ્થિત છે. એ લોકોનું સન્માન કરવા માટે હું શ્રી વિજયભાઈ ધોલકિયાને કહીશ કે એ લોકોનું સન્માન કરે. એ લોકોએ અહીંયા અમૂલ્ય સમય કાઢીને આરપીએલ 5th સિઝન ડે 2માં ઉપસ્થિત રહ્યા. એ બદલ આપનો બંનેનો સર્વ પ્રતિષ્ઠાન આપણે ખાનાદાદા પરિવાર પ્રતિષ્ઠાનનો ખૂબ ખૂબ આભાર અને શ્રી સેવા સંસ્થા ગુજરાત સંસ્થાનો પણ ખૂબ ખૂબ આભાર. સો હું વિજયભાઈ ધોલકિયાને વિનંતી કરીશ કે એ લોકોનું સન્માન કરે અહીંયા. તેત્રીસ રન
બે ઓવરમાં 33 રન. જેપી કતપરા. ખૂબ જ સરસ ફિલ્ડિંગનું પ્રદર્શન અહીંયા જેપી જકાસ જાદવ દ્વારા ખૂબ જ સરસ ફિલ્ડિંગનું પ્રદર્શન. ખૂબ જ સરસ બેટિંગ અને બોલિંગનું પ્રદર્શન અહીંયા જેપી કતપરા અને જકાસ જાદવ તરફથી. આ સાથે સ્કોર છે 33 રન. નેક્સ્ટ બેટ્સમેન છે સની. જાદવે ખૂબ જ સરસ ચપલતા બતાડી અને બેટ્સમેનનું ધ્યાન નહોતું અને વિકેટ લેવાળી. ખૂબ જ સરસ ફિલ્ડિંગ પ્રદર્શન. કતપરાના એક પ્લેયરને અહીંયા આવવા માટે વિનંતી. કતપરાના એક પ્લેયર. શોટ સિંગલ રન સાથે સનીભાઈ ઓન સ્ટ્રાઇક. સ્ટ્રેટ બોલરે પગ વચ્ચે નાખીને બોલને રોકી રાખ્યો. ખૂબ જ સરસ બેટિંગ હિતેશભાઈ દ્વારા, સનીભાઈ દ્વારા. caught and ball. હિતેશભાઈ કેપ્ટન પોતે caught and ball. ખૂબ જ સરસ બોલિંગનું પ્રદર્શન જકાસ જાદવ દ્વારા. હિતેશભાઈ કેપ્ટન પોતે ને caught and ball કર્યા. નેક્સ્ટ બેટ્સમેન કાંતિભાઈ કતપરા. આપની સમક્ષ પ્રસ્તુત છે સેકન્ડ ક્વાર્ટર ફાઇનલ જેપી કતપરા વર્સેસ જકાસ જાદવ. જકાસ જાદવે ટોસ જીતીને ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધેલો અને જેપી કતપરા અનફોર્ચ્યુનેટ બેટિંગ. ખૂબ સારી બોલિંગ. ગુડ બોલ. ડોટ બોલ બાય જકાસ જાદવ. ખૂબ જ સરસ એગ્રેશન, ખૂબ જ સરસ ચપલતા, ચતુરાઈ જકાસ જાદવ દ્વારા દેખાવામાં આવી રહી છે અહીંયા. જેપી કતપરા બે બોલ ડોટ કર્યા કાંતિભાઈએ. એ સાથે સ્કોર છે 35 રન. 4 વિકેટના નુકસાન પર. મીરા રોડ પંચાયતથી શ્યામજીભાઈ સોમેશ્વરા આપણી વચ્ચે અહીંયા ઉપસ્થિત છે. સો પ્રવીણભાઈ ચાવડાને હું વિનંતી કરીશ કે એમને રોહિદાસ પ્રીમિયર લીગ એસોસિએશન વતી સન્માન કરવામાં આવે.
અહીંયા ઘણા સમય પછી આપણને બાઉન્ડ્રી જોવા મળી. આ સાથે સ્કોર છે 40 રન 4 વિકેટના નુકસાન પર. 3 ઓવર 1 બોલ 40 રન 4 વિકેટના નુકસાન પર. જેપી કતપરા, સન્નીભાઈ ઓન સ્ટ્રાઇક. વોટ અ કેચ, વોટ અ કેચ. આ કેચે તો મેક્સવેલની યાદ અપાવડાવી દીધી. બિગ બેશમાં હમણાં 2 દિવસ પહેલા બાઉન્ડ્રીની બહાર જઈને કેચ પકડ્યો તો ગ્લેન મેક્સવેલે ઓસ્ટ્રેલિયાના. આ કેચ સેમ જ એવી રીતના હતો. મેહુલભાઈ અહીંયા ઠંડા થઈને બેસી ગયા છે. હા મેહુલભાઈ કતપરા, તમે કેમ ઠંડા થઈને બેસી ગયા? ટીમ હજી તમારી ફર્સ્ટ ઇનિંગ છે. કિંગ્સ ઓફ જેપી કતપરા મોઢેથી નહીં બેટથી વાતો કરે છે સાહેબ. બેટથી વાતો કરે છે. ત્રણ ઓવર 2 બોલ આવ્યા છે. 40 રન 5 વિકેટના નુકસાન પર. રાહુલભાઈ સ્ટ્રાઇક પર આવ્યા છે. રાહુલ કતપરા, મારા સાઢુભાઈ સ્ટ્રાઇક ઉપર આવ્યા જ હવે પોતાની ટીમ માટે બેટિંગ કરવા માટે. અભી જર્સી નંબર 33 સાઈડ પ્લીઝ, સાઈડ. સ્કોરરને ડિસ્ટર્બ થાય છે. ગુડ શોટ રાહુલભાઈ દ્વારા, પરંતુ એક રન મળશે અહીંયા. રાહુલભાઈ અને કાંતિભાઈ જેપી કતપરાની કમાન સંભાળતા ખૂબ જ ધુરંધર બેટ્સમેન છે બંને. ખૂબ જ સારો એવો એ લોકોનો પરફોર્મન્સ છે રોહિદાસ પ્રીમિયર લીગમાં અત્યાર સુધી. સામે બોલિંગ કરે છે હર્ષિતભાઈ જાદવ. આ સાથે સ્કોર છે 3 ઓવર 3 બોલ 42 રન 5 વિકેટની નુકસાન પર. વાઇડ બોલનો ઈશારો અમ્પાયર દ્વારા આપવામાં આવેલો છે. વાઇડ બોલ. સિંગલ રન. સિંગલ સાથે સ્કોર છે 44 રન 44 રન 5 વિકેટના નુકસાન પર. હજી 2 બોલ બાકી છે. લાસ્ટ 2 બોલ ટુ ગો. જક્કાસ જાદવ વર્સિસ જેપી કતપરા. ફર્સ્ટ ઇનિંગ ઇઝ અબાઉટ ટુ કમ્પ્લીટ. લાસ્ટ 2 બોલ ટુ ગો. બોલ. ખૂબ જ સરસ બોલિંગનું પ્રદર્શન અહીંયા જેપી જક્કાસ જાદવ દ્વારા. 44 run, 6 wicket. Last ball to go. First inning of 3.5 overs. second. First inning of second quarter final. Last ball to go. રોહિદાસ વંશી તુષારભાઈ છેલ્લો બોલ ફેસ કરવા માટે આવ્યા છે.
રોહિદાસ પ્રીમિયર લીગ આપનું સ્વાગત કરે છે. પાવરફુલ પરમાર અને મારું બ્રધર્સના કેપ્ટને વિનંતી સેલ્ફી પોઈન્ટ પાસે આવે. નેક્સ્ટ આપની મેચ છે ટોસ ઉડાડવા માટે. પાવરફુલ પરમાર અને મારું બ્રધર્સ. સતીશભાઈ પરમાર હમણાં કાઇન્ડલી નેક્સ્ટ મેચનું ટોસ ઉડાવો. ખૂબ જ સરસ સ્કોર છે 45 રન. જકાસ જાદવને જીતવા માટે રીનાબેન જાદવ. 24 બોલમાં 46 રન મારવાની જરૂર વાર રહેશે. છે. હા પ્રવીણભાઈ વાર છે. એમના પાવરફુલ પરમાર અને મારું બ્રધર્સના કેપ્ટનને વિનંતી સ્ટેજ પર આવે. પરમાર હાજર છે, મારું પણ હાજર છે. આપણે રોહિદાસ પ્રીમિયર લીગ એસોસિએશન સિઝન 5 ની થર્ડ ક્વાર્ટર ફાઇનલ ટોસ ઉડાડવા જઈ રહ્યું છે અને હું હરેશભાઈ પરમારને વિનંતી કરીશ કે એમને તેઓ ટોસ ઉડાડવા માટે માટે આવે. ટોસ કા સેલ્ફી બોસ. પોઈન્ટ પાસે આવે. ચાલો ટોસ કા બોસ કરવા માટે તમારી ટીમને તમારી જરૂર છે. પાણી લેતા જાજો કાક. જેઠાભાઈ પરમાર અને હરેશભાઈ પરમાર નેક્સ્ટ મેચનું ટોસ ઉડાડશે. અહીંયા આપણે પાવરફુલ પરમાર ટોસ કા બોસ તરીકે શ્રી સેવા ગુજરાતી સંસ્થા ના પ્રેસિડેન્ટ એવા શ્રી હરીશભાઈ પરમાર, શ્રી ખાનાદાદા પરમાર પરિવાર ના પ્રતિષ્ઠાન જયેશભાઈ પરમાર અને એમનું સાથે આવેલા એમના સુમિત્ર હવે ટોસ કા બોસ કરવા જઈ રહ્યા છે. જેપી કતપરાએ પોતાની ફિલ્ડિંગ સેટ કરી નાખી છે. જકાસ જાદવના સલામી બલ્લેબાજ ક્રીઝ પર ઉતારો પ્લીઝ. જકાસ જાદવ પોતાના ઓપનિંગ બેટ્સમેનને કોલ ખૂબ જ તમારો. સરસ સ્કોર છે. તો તમે શું સિલેક્ટ કરશો ટોસ જીતીને? I am bowling first. Bowling first. બોલિંગ ફર્સ્ટ. ઓકે. કહેવાનું છે તમે ટોસ જીતો તો શું કરે? અમે પણ બોલિંગ જ લેવાના હતા ટોસ જીતીને, પણ કાંઈ નહીં, બેટિંગ આવી તો કાંઈ નહીં, મોટો ટાર્ગેટ ચેસ કરશો, મોટો ટાર્ગેટ રાખશું અમે લોકો. તો તમે કેટલા રનમાં એમને રિસ્ટ્રિક્ટ કરવા માંગો છો? અમે અમારીથી જેટલું થશે એટલી મહેનત કરશું કમ રનમાં. અચ્છા. થોડા કમ રનમાં અમે મહેનત કરશું કે કમ રનમાં એ લોકો આવી જાય અમારા આટામાં. ઠીક છે, વાંધો નહીં. બંને ટીમને ઓલ ધ બેસ્ટ. અને અહીંયા ઉપસ્થિત આ લોકોએ તમને કીધું છે કે પાવરફુલ પરમાર ફાઇનલ જીતશે તો અમે સ્પેશિયલ ગિફ્ટ આપશે તમને લોકોને. જેપી કતપરા રેડી, જાદવ રેડી, અમ્પાયર રેડી. સેકન્ડ ક્વાર્ટર ફાઇનલ સીઝન 5, સેકન્ડ ક્વાર્ટર ફાઇનલ, સેકન્ડ ઇનિંગ. જકાસ જાદવ ઓન બેટ સાઇડ, જેપી કતપરા ઓન ફિલ્ડ સાઇડ. સ્કોર કર્યો છે જેપી કતપરાએ 45 રન અને જકાસ જાદવને જીતવા માટે કરવા પડશે 46 રન 4 ઓવર એટલે કે 24 બોલની અંદર. પેલો બોલ સ્ટાર્ટ. ફર્સ્ટ બોલ ખૂબ જ સરસ ફિલ્ડિંગ, સિંગલ રન લઈ વાળ્યો છે અહીંયા નિખિલભાઈ દ્વારા. પ્રેક્ષકોમાં ખૂબ જ સારો ઉત્સાહ છે. સ્ટેજની ગ્રાઉન્ડની ચારો તરફ પ્રેક્ષક મેચ નિહાળી રહ્યા છે. આ સાથે જકાસ જાદવનો સ્કોર છે 1 બોલ 1 રન વિધાઉટ All the એની best. લોસ. અને તમારી માટે એનર્જાલ રેડી.
શોટ અને ફિલ્ડિંગ જયેશભાઈ દ્વારા 4 રનને કન્વર્ટ કર્યો 1 રનમાં. ખૂબ જ સરસ ફિલ્ડિંગ. આ સાથે જકાસ જાદવનો સ્કોર છે 3 રન વિધાઉટ એની લોસ 2 બોલમાં. ખૂબ જ સરસ બેટિંગ નિખિલભાઈ દ્વારા, પણ એનીથી પણ વિશેષ ફિલ્ડિંગ જયેશભાઈ દ્વારા. શોટ સુપર હતો, સામે ફિલ્ડિંગ પણ સુપર હતી. અમ્પાયર ડિસિઝન નો બોલ. ફૂલટોસ હતો, ચેસ્ટ લાઇન પર આવી ગયો. વેસ્ટની ઉપર ફૂલટોસ નો હોય છે. સ્ટીલ 2 બોલ રનમાં ઉમેરો 5 રન. 2 બોલ 5 રન જકાસ જાદવ. જેપી કતપરા દ્વારા ખૂબ સારી બોલિંગ જોવા મળી રહી છે આપણને અહીંયા. અને અહીંયા 4 રન જકાસ જાદવ. ફાઇન લેગ ઉપર એકદમ ખૂબ સરસ શોટ હર્ષભાઈ માર્યો છે. જકાસ જાદવના બેટ્સમેન જે છે, બોલરની લાઈન થોડી ચૂકી ગઈ. આપણી વચ્ચે અહીંયા કરણભાઈ જાદવ ઉપસ્થિત છે. કરણભાઈ જાદવ જકાસ જાદવને ચીયર અપ કરતા. કરણભાઈ પીપુડી લઈને આવ્યા છે. કરણભાઈ પીપુડી લઈને આવ્યા છે પોતાની ટીમને ચીયર અપ કરવા. પીપુડો ખૂબ જ સરસ બેટિંગ નું પ્રદર્શન અહીંયા જકાસ જાદવ દ્વારા. પાંચ બોલ 11 રન થઈ ચૂક્યા છે જકાસ જાદવના. રિવ્યુ વિશે તમને જણાવી દઉં, બધી ટીમોને 15 સેકન્ડની અંદર જ રિવ્યુ લેવાનો હોય છે. અને રિવ્યુ જે રહ્યો એક વખત તમે લીધો, તમારો રિવ્યુ સાચો હશે કે તમારા તરફેણમાં બી આવશે કે ઓપોઝિટ બી આવે, તમારો રિવ્યુ લોસ થઈ જશે. એ રિવ્યુ પ્રત્યેક ટીમને ફક્ત એક જ રિવ્યુ દેવામાં આવ્યો છે. એક જ વખત, કા બોલિંગ કે બેટિંગમાં એક જ વખત તમે રિવ્યુ લઈ શકો છો. એ સક્સેસફુલ હોય છતાં પણ તમારે બીજો રિવ્યુ નહીં મળે. સચિન સર, જકાસ જાદવે નો બોલ માટે રિવ્યુ માંગ્યો છે અને આ ફેર ડિલિવરી છે. નો બોલ નથી, ફેર ડિલિવરી અને જકાસ જાદવનો રિવ્યુ ખતમ થઈ ચૂક્યો છે. 5 બોલ 11 રન 0 વિકેટ જકાસ જાદવ. હર્ષભાઈ પોતાનો છેલ્લો બોલ નાખતા નો બોલ. અગેન અમ્પાયર દ્વારા કોલ છે કે આ નો બોલ છે. હર્ષભાઈ થોડું અંડર પ્રેશર ફીલ કરી રહ્યા લાગે છે. લાસ્ટ બોલ છે, ઇટ્સ અ લાસ્ટ બોલ. 5 બોલમાં 13 રન. ખૂબ જ સરસ સ્ટાર્ટ કર્યું હતું, 1 બોલ 1 રન સાથે. છેલ્લો બોલ આવતા 13 રન થઈ ગયા એના ડાયરેક્ટ હિટ. આત્મહત્યા કહેવાય, સુસાઇડ શોટ. નિખિલભાઈ ખૂબ જ સારો રમી રહ્યા હતા. 5 બોલમાં એમને 13 રન કરી નાખ્યા હતા અને છેલ્લા બોલમાં થોડા ઉત્તેજિત થઈ ગયા, થોડા વધુ પડતા ઉત્તેજિત થઈ ગયા અને ડાયરેક્ટ બાઉન્ડ્રી લાઈનની બહાર મારી દીધો. ખૂબ જ સરસ બેટિંગનું પ્રદર્શન નિખિલભાઈ દ્વારા. આરપીએલ સિઝન 5 માં પણ નિખિલભાઈનું ખૂબ સારું એવું બોલિંગ અને બેટિંગ પ્રદર્શન રહ્યું છે. જકાસ જાદવે પોતાની ટીમની અંદર ખૂબ જ સારા ચેન્જીસ કર્યા છે. ટીમ પહેલા કરતાં મજબૂત દેખાય છે. ક્વાર્ટર ફાઇનલના સુધી પહોંચી ગયા છે એ લોકો અને સામે હજી પણ ટફ થઈ રહ્યા છે. યસ, હજી પણ એ લોકો ટફ થઈ રહ્યા છે. ખૂબ જ સારું બેટિંગ અને બોલિંગનું પ્રદર્શન. 1 ઓવર 13 રન 1 વિકેટના નુકસાન પર
સેકન્ડ ઓવર સનીભાઈ નાખશે. સનીભાઈ એક્સપિરિયન્સ બોલર છે. જકાસ જાદવને 18 બોલમાં 33 રનની જરૂર છે. 1 ઓવર 13 રન 1 વિકેટ. હર્ષિત જાદવ આવ્યા છે હવે. મિસફિલ્ડ ખૂબ જ સારો અહીંયા લેટ કટ જોવા મળ્યો આપણને હર્ષભાઈ તરફથી. કેપ્ટન શ્રીના હાથેથી મિસફિલ્ડ થઈ ગઈ. અગર આ લપકી લીધો હોત તો આ કેચ હોત મારા ખ્યાલથી. એવું અહીંયા મને દેખાયું. આપણે જોઈ શકીએ છીએ હર્ષ જાદવ અને હર્ષિત જાદવ બંને એચ હર્ષ પોતાની ટીમને મેચ જીતાડીને હર્ષોલ્લાસ કરાવે છે કે નહીં એ જોવાનું રહેશે હવે આ જોડીએ. 1 ઓવર 1 બોલ 17 રન. 1 ઓવર 1 બોલ 17 રન 1 વિકેટના નુકસાન પર જકાસ જાદવ. સિંગલ રન. સિંગલમાં બિલીવ કરી રહ્યા છે એ લોકો. ખૂબ જ સારું અહીંયા બંને ટીમ તરફથી આપણને મેચ જોવા મળી રહી છે. ડોટ બોલ ને કન્વર્ટ કરી નાખ્યું. સિંગલ રવાની વોટર રનિંગ બોલ ને વેરી ગુડ રનિંગ between હર્ષ. That's really it's બોલર કીપરના હાથમાં બોલ આવે એની પહેલા જ ક્રીઝ ઉપર આવી ગયેલા હર્ષભાઈ. ખૂબ સારી રનિંગ. જાદવના સપોર્ટર્સ 1.3 ઓવર છે. 1.3 overs 19 રન. 1 ઓવર 3 બોલ 19 રન 1 વિકેટના નુકસાન પર જકાસ જાદવ. સનીભાઈ કતપરા બોલિંગ કરી રહ્યા છે હવે. કતપરા ટીમ વતી ફિલ્ડિંગ એકદમ ચુસ્ત લગાડી છે. ખૂબ જ સરસ ફિલ્ડિંગનું પ્રદર્શન. ખૂબ જ સારી સ્વીપ મારી અહીંયા. સરસ સ્વીપ હર્ષભાઈ દ્વારા સુપર સ્વીપ. બેટિંગ લાઈન જાદવની ખૂબ જ સરસ છે. 1 ઓવરમાં 13 રન લઈ લીધા. બીજી ઓવરમાં 4 બોલ થયા તો 7 રન લઈ લીધા. ગુડ. સારું એ લોકો ટેકનિકલ ગેમ રમી રહ્યા છે. વાઇડ બોલ આ વાઇડ બોલ સાથે જ હર્ષિતભાઈ ટેકનિકલ ગેમ રમી રહ્યા છે. 21 નો ચાંદલો થઈ ગયો છે 1.4 ઓવરમાં. 1 ઓવર જકાસ જાદવ દ્વારા હર્ષિતભાઈ ઓન અ સ્ટ્રાઇક. જકાસ જાદવની કમાન મનીષભાઈ. સંભાળતા. ઓ ગુડ શોટ. સિંગલ રન. સિંગલ હશે તો ચાલશે. સિંગલ રન. રન ને 2 રનમાં કન્વર્ટ કર્યા છે. 1 રન જ્યાં મળી રહ્યો હતો એની જગ્યાએ 2 કન્વર્ટ કર્યા છે. હર્ષ વચ્ચે ખૂબ જ સારી રનિંગ બિટવીન ધ વિકેટ જોવા મળી રહી છે. જેવી રીતના આપણે જોઈએ છે વિરાટ કોહલીની રનિંગ બિટવીન ધ વિકેટ સેમ 23 એન્થુસિયાઝમ બંને વચ્ચે Last ball, જોવા મળી last રહ્યું છે. ball. હર્ષ જાદવ અને હર્ષિત જાદવ વચ્ચે. જકાસ જાદવના સપોર્ટર્સ અને જેપી કતપરાના સપોર્ટર્સ એક જ સાથે ઉભા છે. ખૂબ જ સરસ બોલિંગનું પ્રદર્શન. પહેલી ઓવરમાં 23 રન્સ 2 ઓવર 23 રન 2 વિકેટના નુકસાન પર. પહેલી ઓવરમાં પણ છેલ્લા બોલમાં 4 વિકેટ આવેલી. બીજી ઓવરમાં પણ છેલ્લા બોલમાં વિકેટ આવી. 2 બોલરે છેલ્લા બોલમાં વિકેટ લીધી પણ સામે રન પણ એટલા આપી દીધા છે. 2 ઓવરમાં 23 રન થઈ ગયા છે. જકાસ જાદવને 12 બોલમાં અગેન 23 રનનો રિક્વાયર્ડ છે. 12માં 23 બનાવ્યા અને 12માં 23 જોઈએ છે. 2 overs 23 રન્સ. નવી ઓવર લઈને હિતેશભાઈ કતપરા ટીમના કેપ્ટન આવી રહ્યા છે હવે. 12 બોલમાં 23 રનની જરૂર છે.
હર્ષભાઈ ઇઝ ઓન સ્ટ્રાઇક. નવા બેટ્સમેન છે દેવેન્દ્ર જાદવ. હર્ષ ઓન અ સ્ટ્રાઇક. જીબી કતવરાના કેપ્ટન. ખૂબ જ ખરાબ બોલિંગનું પ્રદર્શન. એકદમ આઉટસાઇડ ઓફ ધી લેન્થ નાખ્યો. કીપરના હાથમાં પણ ન આવ્યો. વાઇડ સાથે 4 રન એટલે 5 રન આપી દીધા વગર એકય બોલ નાખે. આઈ થિંક અન્ડરસ્ટેન્ડિંગમાં થોડી પ્રોબ્લેમ થઈ રહી છે. અંડર પ્રેશર ફીલ કરી રહ્યા છે. ઓવર એક્સાઇટેડ ફીલ કરી રહ્યા છે. એક્સપિરિયન્સ બોલર છે. હલો 6 બોલમાં 4 વિકેટ લેવાનો દમખમ રાખે છે. બોલ, ગુડ બોલ, સિંગલ રન. 11 બોલમાં 17 રનની જરૂર છે અહીંયા જક્કાસ જાદવને. દેવેન્દ્ર ઇઝ ઓન સ્ટ્રાઇક. ન્યૂ બેટ્સમેન ફ્રોમ ધ જક્કાસ જાદવ. રસાકસી વાળી મેચ હર્ષ છે. જાદવ સમજાવતા એમની સ્ટ્રેટેજી કે કઈ રીતના આપણે સ્કોર કરી શકીએ છીએ. સામે બોલ લઈને કતપરાના કેપ્ટન હિતેશભાઈ કતપરા. ઓ વોટ અ રિવર્સ સ્વીપ, વોટ અ રિવર્સ સ્વીપ, વોટ અ રિવર્સ સ્વીપ. વોટ અ રિવર્સ સ્વીપ. 4 રન માટે બોલ મોકલી દીધો. આ સાથે સ્કોર છે 33 રન. 2 ઓવર 2 બોલ 33 રન. 2 વિકેટના નુકસાન પર જકાસ જાદવ. 10 બોલમાં 13 રનની જરૂર છે. 12 બોલમાં 23 જોતા હતા. 10 બોલમાં 13 જોઈએ છે. 2 બોલમાં 10 રન આવી ગયા. જક્કાસ જાદવના પ્રેક્ષકોમાં અચાનક એકદમ વૃદ્ધિ થઈ ગઈ છે. આખું ગ્રાઉન્ડ ભરાઈ ગયું છે એમને જોવા માટે. જકાસ જાદવના સપોર્ટર્સ ફૂલ ફોર્મમાં છે. પીપુડા લઈને આવ્યા છે. કરણભાઈ જાદવ 10 બોલમાં 13 રનની જરૂર છે. તીસરો બોલ લઈને કતપરાના કેપ્ટન હિતેશભાઈ કતપરા આવ્યા છે. ફિલ્ડિંગમાં થોડી ચેન્જીસ કરી છે. બોલ એક બાઈઝ. ખૂબ જ સરસ. સિંગલ અહીંયા લેગ બાઈઝ અને સિંગલ જકાસ જાદવે લઈ વાળ્યો. 2.3 overs 34 runs with the loss of 2 wicket. 9 બોલમાં 12 રનની જરૂર જકાસ જાદવને જીતવા માટે. હર્ષ જાદવ is on strike. ડોટ બોલ. ગુડ Dot ball નો બોલિંગ, ગુડ ઇશારો. બોલિંગ, ગુડ બોલિંગ. આવા જ બોલની Understanding જરૂર છે. છે જો તમારે મેચમાં બની રહેવું હોય તો. અન્ડરસ્ટેન્ડિંગ છે બંને ભાઈની વચ્ચે, હિતેશભાઈ અને જયેશભાઈ. અગેન લેગ બાય. હિતેશભાઈ બેટને ટચ કરવાનો મોકો નથી દેતા. ત્યાં સુધી દેવેન્દ્રભાઈએ સિંગલ રન ચોરી લીધો. હિતેશભાઈ પોતાનો પૂરો દમખમ બતાવતા 35 રન્સ. 2.5 લાસ્ટ બોલ ટુ ગો. લાસ્ટ બોલ ટુ ગો. 35 રન્સ. 7 બોલમાં 11 રનની જરૂર છે. 7 બોલમાં 11 રન. સાયલેન્સ. દેવેન્દ્રભાઈ ઓન પ્રેશર ફીલ્ડ કરી રહ્યા છે. દેવેન્દ્રભાઈ છેલ્લો બોલ ફેસ કરવામાં થોડા પ્રેશર ફીલ કરી રહ્યા છે. હલો સાયલેન્સ. હિતેશભાઈ પોતાનો ચપળતા અને ચતુરાઈ બતાડતા. છેલ્લો બોલ. ત્રીસરી ઓવરનો છેલ્લો બોલ. ઓહો માય ગોડ. હિતેશભાઈ અને કાંતિભાઈ દ્વારા બોલ રોકવાની કોશિશ, પણ બંને અઠડાણા અને બોલ 4 રન માટે નીકળી ગયો. છેલ્લા બોલમાં 4 રન આવ્યા છે. ખૂબ જ અહીંયા આપણે જોઈએ એકદમ વન સાઇડેડ મેચ જે લાગી રહી હતી અત્યારે ટફ ફાઇટમાં કન્વર્ટ થઈ રહી છે. 6 બંને બોલમાં 7 કીપરના રન. હાથે જે બોલ છોડાણો એને બચાવવા માટે થર્ડ મેન અને ફાઇન લેગથી ફિલ્ડર વચ્ચે ખૂબ પ્રયત્ન થયો પણ બાઉન્ડ્રી રોકી ન શક્યા. અહીંયા હિતેશભાઈ કતપરાએ 1 ઓવરમાં 10 રન આપ્યા છે.
હવે 6 બોલમાં ફક્ત 7 રનની જરૂર છે. 6 બોલમાં ફક્ત 7 રન. 6 બોલમાં 7 રન. હર્ષ જાદવ ઇઝ ઓન સ્ટ્રાઇક. છેલ્લી ઓવર જયેશભાઈ નાખશે. હર્ષભાઈ સ્ટ્રાઇક પર છે. નોન સ્ટ્રાઇક એન્ડ પર દેવેન્દ્રભાઈ છે. દેવેન્દ્રભાઈએ છેલ્લી ઓવરમાં એક રિવર્સ સ્વીપ મારેલો જે અત્યંત પ્રશંસનીય હતો. કતપરાના કેપ્ટન હિતેશ કતપરા. જયેશભાઈ કતપરા ખૂબ જ ચપળ અને કારીગર બોલર છે. 6 બોલમાં 7 રન. 6 બોલમાં 3 રન હોય તો પણ જયેશભાઈ એ દમખમ બતાવે છે કે એ રોકી શકે છે, ડિફેન્ડ કરી શકે છે. બોલ, પેલો બોલ, સિંગલ રન. દેવેન્દ્રભાઈ હવે સ્ટ્રાઇક ઉપર આવ્યા છે. દેવેન્દ્રભાઈ સ્ટ્રાઇક પર છે. 5 બોલ. ફર્સ્ટ બોલમાં સિંગલ લઈ લીધો છે. સિંગલની જ અહીંયા જરૂર છે. કોઈ રિસ્ક લેવાની જરૂર નથી અહીંયા. બીજો બોલ, વાઇટ બોલ. આ સાથે લેવલ અપ થઈ ગયું છે. 5 બોલમાં 5 રન. 5 બોલમાં 5 રનની જરૂર છે. 5 બોલમાં 5 રનની જરૂર છે. એકદમ ટફ ફાઇટ મેચ થઈ રહી છે. એકદમ અમ્પાયર દ્વારા DRS લેવામાં આવ્યું છે. અમ્પાયર દ્વારા DRS માં લેવા આવ્યું છે. Third umpire, kindly come on stage. Third umpire. Umpire, kindly come on stage. રસાકસી વાળી મેચ છે આ. રસાકસી વાળી ખૂબ જ સરસ. અંડર પ્રેશરમાં બંને ટીમ ફીલ કરી રહ્યા છે. 5 બોલમાં 5 રનની જરૂર છે. આઉટ. વિકેટ. ઇટ્સ અ વિકેટ. ખૂબ જ સરસ. જયેશભાઈ અને હિતેશભાઈની અન્ડરસ્ટેન્ડિંગ. જકાસ જાદવે વિચાર કર્યો કે 1 રન મળી જશે પણ વિકેટ ગુમાવી બેઠા. આ સાથે સ્કોરમાં થોડી તબદીલી થશે. 4 બોલમાં 5 રન જોઈએ છે. જકાસ જાદવ 3 ઓવર 2 બોલ 41 રન 3 વિકેટના નુકસાન પર. हेलो मैच एकदम मैच ચાર બોલમાં 5 રનની જરૂર. જકાસ જાદવને આ મેચ પોતાના ખાતામાં લેવા માટે જેપી કતપરા તરફથી જયેશભાઈ કતપરા છેલ્લા 4 બોલ નાખવા માટે તૈયાર. હિતેશભાઈ કતપરા ફિલ્ડિંગ સેટ કરતા. સમયની અછત છે આપણી પાસે એટલે ત્વરિત મેચ ચાલુ કરો. 4 બોલમાં 5 રનની જરૂર છે. 4 બોલમાં 5 રન એકદમ ક્લોઝ
ક્લોઝ ફિલ્ડિંગ લગાડી રહ્યા છે કે જેથી કરીને આપણા મંચ પર પાલજીભાઈ સવાભાઈ કતપરા હાજર છે, ઉપસ્થિત છે. એમને નમ્ર નિવેદન સ્ટેજ પાસે આવે. ભાવેશભાઈ ખૂબ સારું ડિસિઝન લીધું કે સ્ટ્રાઇક રોટેટ કરીને એમણે એક મુલુંડના પ્રમુખ છે, એમને સેટ બેટ્સમેનને સ્ટ્રાઇક આપી છે. એવા દેવેન્દ્રભાઈ સ્ટ્રાઇક ઉપર આવ્યા છે. હવે 3 બોલમાં 4 રનની જરૂર છે. જેઓ એકદમ સેટ બેટ્સમેન છે, એમને ખબર છે, આખી સ્થિતિ સમજી ચૂક્યા છે. 3 બોલમાં 4 રન. ગુડ શોટ, ખૂબ સારો shot. બોલ, ખૂબ જ સરસ ફિલ્ડિંગ અને ત્વરિત ખૂબ જ સરસ બોલ fielding. પાસે આવતા તરત જ એમને ફિલ્ડરના બોલરના હાથમાં આપી દીધો કે ભાઈ આલ્યો તમારે બોલ, તમારી પાસે બીજો રન ન લેવો જોઈએ. 2 બોલમાં 3 રનની જરૂર છે. 2 બોલમાં 3 રનની જરૂર છે. 2 બોલ 3 રન. શું આપણે ફરીથી આજે બીજી સુપર ઓવર જોઈ શકીએ છીએ આરપીએલ સિઝન 2025 ની 5th એડિશનમાં? 2 બોલ 3 રન. પ્લીઝ પ્લીઝ જલ્દી આપણે જલ્દી હજી આની પછી Second. આપણે 10 મેચ રમવાની છે. આ ફક્ત સેકન્ડ. બોલ ડોટ બોલ અને રન આઉટ. યસ રન આઉટ. રન આઉટ. યાર ઇટ્સ અ રન આઉટ. અમ્પાયર ડિસિઝન આપણે એક ખેલ ભાવના સાથે રમવું જોઈએ. કોઈ જાતનું આપણે આર્ગ્યુમેન્ટ અથવા કોઈ જાતનું આપણે એગ્રેશન ગ્રાઉન્ડ પર ન બતાડવું. કોઈ જાતનું આપણે ગ્રાઉન્ડ પર આપણે એગ્રેશન ન બતાડવું જોઈએ. અમ્પાયર ડિસિઝન લાસ્ટ ડિસિઝન. અમ્પાયર ડિસિઝન ઇઝ ધ લાસ્ટ ડિસિઝન. લાસ્ટ બોલ 3 રનની જરૂર છે. મેચ ખૂબ જ રસાકસી વાળી ઇન્ટરેસ્ટિંગ મેચ થઈ છે. જેપી કતપરાના સપોર્ટર્સ અને જકાશ જાદવના સપોર્ટર્સ પણ એકદમ શાંતિથી નિહાળી રહ્યા છે મેચ. એક મિનિટ આપણે પ્લેયરે કોઈ જાતનું અમ્પાયરના ડિસિઝન અગેન્સ્ટ જવું નહીં. બંને ટીમના પ્લેયરોને વિનંતી છે કે એગ્રેશન ન બતાડવું. કોઈએ ભાગીને મેદાન પર ના આવવું. લાસ્ટ બોલ ટુ ગો. શોટ અને 1 રન. બીજો રન. જેપી કતપરા won the match. by 1 wicket. JP Katapura won the match and the second Focus. semi-finalist is JP Katapura. Bogado Pipuda. નેક્સ્ટ મેચ પરમારની ટીમ તૈયાર થાય. 1 રન માટે હાર થઈ છે અહીંયા જકાશ જાદવની. અહીંયા આપણે ખૂબ સારી ખેલ ભાવના આપણે જોઈ રહ્યા છીએ બંને ટીમ વચ્ચે. જકાશ જાદવ અને કતપરાની ટીમ વચ્ચે જેઓ જકાશ જાદવ અને જેપી કતપરા વચ્ચે જે મેચ થઈ એના વિનર છે જેપી કતપરા. અને એ પ્લેયર મેન ઓફ ધ મેચ જે છે જયેશભાઈ કતપરા પ્લેયર ઓફ ધ મેચ છે જયેશભાઈ કતપરા. ખૂબ જ સારી આપણને મેચ જોવા મળી અહીંયા.